કે અમારે કઢાવવાનું છે શોભાનું મમતા કાર્ડ. તમારા આધાર કાર્ડમાં બતાવે તમે અલગ જ લાગો. મને લાગ્યું હતું કે ભાઈ 2-3 દિવસ ધક્કા આપણે ખાવા પડશે. બોલ તો અહીંયા હું લેવા આવ્યો? કેવી ગાંઠું મારી છે, આમ કઈક માનતા બનતાની ગાંઠું મારી હોય ને કેવો નાય થતો તો. આવતા હવે તું ડારા દેતી ને અમારા છોકરાને કે પ્યાર હે કે ઈ મલ્હાર તો બંધ જ થઈ ગઈ છે. પપ્પાનું નામ શોભા પહેલા એને ખવડાવશે ને પછી શોભા ખાશે. શોભાનો ને રામભાઈનો ભાઈ તમને ખબર છે પ્રમાણે મોસ્ટ ફેવરિટ છે ભાઈ. બહુ જાજા ટાઈમ પછી સેટઅપ ગોઠવું છે ને મસ્ત મજાની રીલ્સો બનાવી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આઈર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 9:30 વાગે સ્ટાર્ટ. આજે ભાઈ જલ્દી એટલા માટે ઉઠ્યા છીએ કારણ કે આજે અમારે અપોઇન્ટમેન્ટ છે SMC ની ઓફિસે જવાનું છે. આઈ ડોન્ટ નો એને શું કહેવાય, ત્યાં જઈને હું તમને બતાવીશ કે ભાઈ ઓફિસનો પ્રોપર આ નામ છે. ત્યાં અમે એટલા માટે જઈ રહ્યા છીએ કારણ કે અમારે કઢાવવાનું છે શોભાનું મમતા કાર્ડ. તો ભાઈ આજે ભાઈ વ્લોગ મસ્ત મજાનો રહેવાનો છે. મમતા કાર્ડમાં શું શું પ્રોસેસ હોય છે બધી જ અમે તમને આગળ બતાવવાના છીએ. શોભા પણ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ ચાકા જામ. તો વાંધો નહીં. બાકી ભાઈ તમને મારી તો ખબર જ છે એટલે ભાઈ જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો નીકળ્યા ઘરેથી. નાયો ધોયો નથી, ખાલી મોઢું ધોઈ નાખ્યું છે, બ્રશ કરી નાખ્યું છે, એટલે વાત પૂરી થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હવે ગાડીનો મારીએ સેલ અને પહોંચી જઈએ જ્યાં જવાનું છે ત્યાં. ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ. આને એક દિન નાખી દેવી છે એમાં. તે નાખજો ને રહેજો એકલા પછી. તો કેવી મજા આવી જાય. સુખનો સૂરજ ઉગી જાય તો તમારો. તો ઉગાડો. હું જોઉં છું તમે તમારો સુખનો સૂરજ કેવો ઉગાડો છો. પણ એમાં શું થાય ખબર, અમને પાછો એટલો બધો સુખનો સૂરજ જોવાની ટેવ નહીં ને એટલે અમે પછી એવું કહું. એમાં કોઈને ટેવ ન હોય સુખના સૂરજ જોવાની. નહીં કાંઈ વાંધો નહીં ભાઈ. જોસ કિડિંગ હો ગાઈઝ. બાકી અમારે આ પોયરું છે ને ભાઈ, ક્યારેક વાત સિરિયસ લઈ બરોબર ને પોયરું. તો ચાલો ભાઈ મમતા કાર્ડ કઢાઈ આવીએ. હવે મમતા કાર્ડ શું કામ કઢાવવું પડે શોભા? મમતા કાર્ડ હોય ને તો આગળ જતા આપણે જે વસ્તુ જોતી હોય ને એ આપણને સરકારમાંથી મળે ફ્યુચરમાં. એમ સરકાર માન્ય જે વસ્તુ હોય બધી મળે એટલા માટે. જેમ કે બાળકના પોલિયા હોય, રસી હોય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દેવદ આરોગ્ય કેન્દ્ર, એવું કંઈક નામ છે. શું છે જો બતાવું તમને. દેવદ રોડ શહેરી આરોગ્ય કેન્દ્ર. તો ગેસ ગાડીને કરી દઈએ અહીંયા ક્યાંક પાર્ક અને ભાઈ પછી જઈએ અંદર જઈને ભાઈ બતાવીએ તમને બધી પ્રોસેસ કઈ રીતનું છે, શું છે બધું જ. અમે અહીંયા અંદર તો ગયા હતા પણ ભાઈ સૌથી પહેલાં જોશે શોભાનું આધાર કાર્ડ. તો ભાઈ એ પડ્યું છે ગાડીમાં, તો હું જાઉં છું હવે આધાર કાર્ડ લેવા માટે. આધાર કાર્ડ તો હું લઈ આવ્યો છું પણ ભાઈ અહીંયા એક ભાઈ આવી ગયા છે તો હવે એમને થોડીક વાર બેસાડ્યા છે. અને શોભાનું આધાર કાર્ડમાં હું તમને ફોટો દેખાડું. જોવો છો ભાઈ, આ શોભા ને આ શોભા અલગ લાગે કે નહીં તમને? તમારા આધાર કાર્ડમાં બતાવે તમે અલગ જ લાગો. નહીં, મારા આધાર કાર્ડમાં તું સારો જ લાગુ ભાઈ. પછી આપણે ક્યારેક જોશું પણ આ જોવો છો શોભા કેવી લાગે છે? મસ્ત સારી જ લાગે છે. પહેલાં અહીંયા ઓનલાઈન કંઈક ભાઈ અપોઇન્ટમેન્ટ લેવી પડે છે તો એ અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને હવે જવાનું કીધું છે 2 નંબરમાં. સવારે વહેલા આવી ગયા છીએ તો ભાઈ હજી કચરા પોતા સુકાણા નથી એટલે ભાઈ થોડીક વાર હવે કરવી પડશે વેઇટ, જ્યાં સુધીમાં કચરા પોતા સુકાઈ જાય ત્યાં સુધી. 2 નંબરમાં ભાઈ બધા રિપોર્ટ કરાવવાના હતા, જે રિપોર્ટ એકદમ કમ્પ્લીટલી થઈ ગયા છે. હવે ભાઈ 9 નંબરમાં જવાનું છે, ત્યાં શું પ્રોસેસ થાય હું તમને કહું આગળ. 9 નંબરમાં હાઇટ, વજન અને ભાઈ બીપીને એવું ચેક કરવાનું હતું, એ પણ હવે થઈ ગયું છે. 9 નંબરમાંથી 5 નંબરમાં મોકલા હતા ચેકઅપ માટે, હવે ભાઈ મોકલા છે 8 નંબરમાં. લ્યો ભાઈ મમતા કાર્ડ તો નીકળી ગયું. મમતા કાર્ડમાં કાંઈ નહોતું ભાઈ. પહેલાં અપોઇન્ટમેન્ટ લીધી, પછી રિપોર્ટ કર્યા, પછી 2-3 રૂમમાં ફેરવા, ચેકઅપ કર્યું અને દવા આપી અને એમ કીધું કે ઘરે આવી જશે. મમતા કાર્ડ નીકળી ગયું. લ્યો બીજી કાંઈ એમાં પ્રોસેસ નહોતી, વધીને 10 મિનિટ નહીં જોવા. એ તો ટ્રાફિક નહોતી ને એટલે. હા ટ્રાફિક નહોતી એટલે સાચી વાત છે, પણ થઈ ગયું ગાય એમ. મને લાગ્યું હતું કે ભાઈ 2-3 દિવસ ધક્કા આપણે ખાવા પડશે પણ ભાઈ સિરિયસલી એટલું નહોતું વિચાર્યું. હાલો ને એક દિવસમાં પતવાનું હોય તો પતી જાય, પણ એટલું નહોતું વિચાર્યું કે ભાઈ એટલું સ્પીડમાં પતી જશે. ભાઈ ઘા પતી ગયું, સારું થયું. બાકી ભાઈ સરકારી કામમાં તમને ખબર જ છે અહીંથી અહીંયા ધક્કા ખાવામાં જ રહી, પણ મા કાર્ડ કઢાવવામાં ભાઈ ઇઝી હતું નહીં શોભા? ઈઝી જ હોય પણ તમને આળા સડે. હાલે હવે આમાં ભાઈ મને ક્યાંથી આળા ચડીએ છે. શોભાઈ મને આજે કીધું કે જવું છે અને મેં મારો ગાડીનો સેલ ને લઈને આવ્યો ને બધું કરાવી દીધું તો મને આળા ચડે. બોલો, એ તો મેં ધમકી મારી હતી ને એટલે. એની ધમકી મારી હતી તે કે મમતા કાર્ડ તો મારે કઢાવવાનું છે. એને ધમકી કહેવાય? એને કીધું કહેવાય? કીધું નહીં. હજી બાયુને છે ને બાંધવા બાબતે, ધમકી મારવા બાબતે, એ બધા બાબતે બહુ કાચા પડે એટલે તમે થોડુંક જાતું કરજો. એટલે તો ઘર હાલે. હા લ્યો, એમાં ધમકીની વાત ને આ એમ ને બાયુને ધમકીની ખબર ન પડે ને એટલે તો ઘર હાલતા હોય, નકર તો ન કહેતું ને વયા ગયા હોય બધાય. કોઈ જાય નહીં, બધી ખોટી વાતું છે. તમારી માન્યતા છે કે તમે કંઈક સૌ એમ લ્યો કરતા હોવી કરો. સાંજે 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ.
મમતા કાર્ડ કઢવી લીધું છે. હવે હું જઈ રહ્યો છું શોભાને લઈને ભાઈ આધાર કાર્ડ અને પાન કાર્ડ અને ભાઈ ચૂંટણી કાર્ડ ત્રણેયમાં નામ ચેન્જ કરાવવા માટે. હવે ભાઈ ફાઇનલી શોભાને આપણી કરી જ દેવી છે. હવે તો કરી જ જો ને. ક્યાં જઈએ એમ. હા. અને ભાઈ અત્યારે છે ને અમે શોભાના નવા પાસપોર્ટ સાઇઝના ફોટા પાડવા છે. કેવા એવા જે બતાવું તમને. લાવટો જરીક બતાવજો. હે લાઈવ ની ભાઈ જો ભાઈ આમાં કઈ ખારી રૂડી રૂપાળી લાગે છે. આમ જો તો ભાઈ ચાગા જોઈએ આમ. આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડનું બધું જ કામકાજ એકદમ કમ્પ્લીટલી ભાઈ રાબેતા મુજબ થઈ ગયું છે. અને અત્યારે ભાઈ આપી દીધું છે મસ્ત આલુપુરીનો ઓર્ડર. આલુપુરી ભાઈ અહીંયા નથી ખાવાના, ઘેરે પાર્સલ લેતી જવાની છે. પછી મમ્મી યારે બેહીને મસ્ત દાબવાની છે. અહીંયા ચાલી રહ્યું છે રામભાઈનું મસ્ત મજાનું લંચ. મસ્ત શાક રોટલી અને સાથે દહીં ખાય છે. અને અમે બધા બેસી ગયા છીએ ભાઈ મસ્ત મજાની આલુપુરી ખાવા માટે. 2 આલુપુરી કાઢી છે ને 2 હજુ ભાઈ પાર્સલ પડી છે. કારણ કે ભાઈ બપોરા થઈ ગયા છે તો થોડીક જ ખાઈને એમ. અને જો પછી હદબારી હારી હશે ને તો રોટલીની એના આમ કેન્સલ કરી નાખશું. રોટલી નહીં. હું ઘરી ગયો તું બાજુમાં પપ્પાની? હે પપ્પાની બગલમાં હું ઘરી ગયો તું? હું કામ આવ્યો અહીંયા તું? હે બોલ તું અહીંયા હું લેવા આવ્યો? હું લેવા આવ્યો તું અહીંયા? એટલે બોલી કે તું કાંઈ બોલતો કેમ આવ્યો તું અહીંયા? તું અહીંયા શું જોવા આવ્યો? કોનો વિડીયો જોવા આવ્યો? પપ્પાનો કે તારો? હે તારો તારો ઓળો થશે. હા તારો ઓળો થશે. હા પોફિંડા. આ કોણ આવ્યું તો? આ કોણ છે? કોણ છે? મમ્મી છે. કોની મમ્મી? મમ્મી મમ્મી. ઓકે. કોની લાંબી છે? હાલો તો હાલો. હા જીભ લાંબી કેટ તો લાંબી જીભ કેટ. મમ્મી હું જો તો સાઈ ઓય બાપા બક્કા રહેવા દેજો. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 5. મસ્ત મજાના ચા પાણી થઈ ગયા છે. હું નાઈ ધોઈને રેડી પણ થઈ ગયો છું. અત્યારે મમ્મી શોભા અને રામભાઈ એ પણ ત્રણેય મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બીકોઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ સુખા મામાને ત્યાં બેસવા માટે. અને ભાઈ ઘરે પડી હતી આલુપુરી, આપણે બપોરે ખાધું નહોતું તો ભાઈ ઘરે આલુપુરી પડી હોય ને આપણે ભાઈ બહારનું અથવા તો બહારનું જ કહેવાય એટલે ભાઈ આપણને ભાવે નહીં બીજું કાંઈ. તો ચાલો ફટાફટ આલુપુરીને છે ને ગાઈસ દાબી લઈએ અને પછી આપણે નીકળીએ એટલે જેથી કરીને આપણો રોંઢો કપાઈ જાય. આલુપુરી મસ્ત મજાની દાબીને અમે ભાઈ નીકળી ગયા છીએ સૌ ફેમિલી સાથે સુખા મામાને ત્યાં બેસવા જવા માટે. તો ચાલો ફટાફટ હવે ત્યાં પહોંચી જઈએ. કચરાના ડબ્બા ઉપર ભાઈ જોવો જો લીરાની કેટલી ગાંઠું મારી છે. એમ લાગે છે કોઈકને આમ માનતા બાંધતા હોય ને કેમ ગાંઠું મારી હોય ભાઈ લિટરલી એ ટાઈપનું લાગતું હતું. હમણાં ભાઈ જો પાસે પહોંચ્યા ને તો હું તમને બતાવું. યસ આપણા રોડે જવાનો છે, સ્ટ્રેટ જ જશે એટલે ભાઈ થોડુંક ઝૂમ કરીને બતાવીશું તમને. જોવો ખમો હે કે જો ભાઈ આપણે નીકળી જઈએ ફટાફટ. પેલા ભાઈ થોડીક વાર ઊભા રહેશે. જો ભાઈ કેવી ગાંઠું મારી છે. આમ કંઈક માનતા બાંધતાની ગાંઠું મારી હોય ને એઝ ઇટ ઇઝ એ ટાઈપ. ઓ ભાઈ રામ ઉભો રહેતો ધોળમાં તો. રામ દીકવો કેવો નાય છે તો આવતા હવે તું ડારા દેતી નહીં હો મારા છોકરાને. માર દે એક માર દે એક. જોઈ લો અહીંયા દરવાજા બંધ રાખવા પડે. તમારે ક્રિશિવ બહાર વહી જાય છે, ગળવું પડી છે, રહેવા દે. એ મામી જય શ્રી કૃષ્ણ. તઈ તો તમે લગ્ન કરીએ એવા એમ ને? મજા આવી છે ને? તો વાંધો હા તમારે જ ને સ્કૂલમાં આડાવળી ના થતા નહીં હો. હા ભલે બલદાણિયા ઉભો તા દીકુ. રામ રામ કરો. હાલો રામ રામ કરો. બસ ક્રિશુબેન રામ રામ કરો. હો ને બા ભલે રોકાય દીકુ. હાલ તું હાલ નથી રોકાતા. હાલો હાલો છોકરા એવા જોવા જોઈએ. માવું ને એકલા ન મૂકવા જોઈએ. ઉભો રે બાન રોકવા છે અહીંયા આંગળી પકડવા આવ્યો. હાલો સારું હાલો આવજો. આવજો.
से प्यार है जिया बेकरार है आजा मेरा बेटा तेरा इंतजार है મામાને ત્યાં એકદમ કમ્પ્લીટલી બેસી લીધા છીએ અને ભાઈ આવી રીતના કઈક મસ્ત મજા કરી રામભાઈ અને કૃષિભાઈ અને બધાએ. હવે ફાઇનલી નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ઘરે જતા જતા ભાઈ વચ્ચેથી લેવાની છે કોલગેટ સાથે લેવાના છે સફરજન. એટલે પહેલા આવશે સફરજન વાળા ભાઈ ને પછી આવશે કોલગેટ વાળા ભાઈ. રેગ્યુલર ભાઈ પર્વત ભાટિયા ફૂલ ઓન ટ્રાફિક. ક્યાં જવું દીકુ તારે? કોના લગનમાં જાવું બેટા? કોના લગનમાં લઈ જાવ? કોઈના લગન ય નથી આવ્યા તે હું તને કહું કે આના લગનમાં આપણે જાવું. ખાના કોલમાં ગમે ફાર્મમાં ઘરી જાજે. પહેલો સ્ટોપ આપણે લઈ લીધો છે ભાઈ ફ્રૂટ્સ લેવા માટે. શોભાને મમ્મી ગયા છે, મસ્ત મજાના સફરજન લાવશે, સાથે સાથે મસ્ત જમરૂક પણ લાવશે. અને ભાઈ આવતીકાલે છે મહાશિવરાત્રી, તો એના માટે મસ્ત બધા ભાઈ ઉપવાસ રહેશે એટલે બનાવવી પડશે ખીર. બસ દીકો એક જ મિનિટ હો. તો એના માટે મમ્મી લાવવાની છે સકરિયાની ખીર બનશે કાલે. દાદા એન ભાઈ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. ઘરે અમે આવી ગયા હતા લગભગ 7:30 વાગ્યા નહીં 7:30 વાગે આવી ગયા હતા અને અત્યારે રાતના વાગ્યા છે 8:30. બધા જ એકદમ મસ્ત મજાના રેડી થઈને બેઠા છે કારણ કે અત્યારે અમે જવાના છીએ હોટલમાં જમવા માટે. ભાઈ ઢોસા ખાવાનું મન થયું છે શોભાને, સ્પેશિયલ ચીઝવાળા પેપર. તો અત્યારે અમે જઈએ છીએ વેસુ મલ્હારમાં કારણ કે ભાઈ ત્યાંના અમને ખબર છે કે ત્યાં શું આઈટમનો ઓર્ડર આપવો ને કેવા ત્યાંનો ટેસ્ટ છે. તો ચલો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ સૌથી પહેલાં વેસુ. અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ કેપિટલ સ્ક્વેર અને મહારાણાથી મેં લઈ લીધી હતી લેફ્ટ સાઈડ કારણ કે ત્યાંથી ભાઈ જોન ઓફિસ થઈને નીકળી જવાનું હતું આપણે ઉધના. પણ હવે એમાં થયું એવું કે મેં કર્યો નૈતિકને ફોન કે આપણે જે વેસુ મલ્હારમાં ખાતા હતા ઢોસા તો એનું કઈ રીતનું છે ને શું છે એમ. તો નૈતિક કે એ મલ્હાર તો બંધ જ થઈ ગઈ છે. નીલગીરીથી મેં માર્યો યુટર્ન અને ભાઈ રિટર્ન આવ્યા પાછા મહારાણાથી પાછું આપણે પકડો છે રોડ પાટિયા સાઈડ જવા માટે કારણ કે અત્યારે આપણે જઈએ છીએ કેનાલવાળા રોડે. એ મલ્હાર શિફ્ટ થઈને આવી ગઈ છે કેનાલવાળા રોડ પર. તો હવે ત્યાં જઈને આપણે મસ્ત જમીશું. મમ્મીનું નામ હું? મમ્મી પપ્પાનું નામ? પપ્પા બાનું નામ? બંજુબા દાદાનું નામ? ટીલુ દાદા બીજા દાદાનું નામ? બીજા દાદાનું નામ? હોટલ બાલા દાદા. બલા દાદા બાનું નામ? બંજુબા બીજા બાનું નામ? લીલુબા કાકાનું નામ બાકી? કાકાનું નામ? ઈશાન કાકા કાકીનું કાકુ કાકી કાકી. કાકીનું નામ શું છે? કાકી ધોઈ કાકી. ઉઈ કાકી પછી મામાનું નામ? આય જો કાકી કાકી આયા મામાનું નામ? કાકી મામાનું નામ? મામા છાગલ સાગર. સાગરભાઈ મોહાળમાં વિયો તો બટા આવે તું. દાદાનું નામ? દાદા દાદાભાઈ નાજા દાદાભાઈ. બાનું નામ? બંજુબા શારદાબા. શારદાબા. સંતાબા હા. માસી નામ માસી આયા જો માસીનું નામ? હા તો આવડી જાય. ચતુબાસી બાલી માસી. બાઈ બાસી તમ કેવા ચંદા ગામ હમ બાબો ગામ? ગામ કયું તમારું? ગુયા આગળિયા. જિલ્લો? અમીલી તાલુકો? હાજુલા વાહ. આપણા ભાઈ મસ્ત 2 ગોટાળા આવી ગયા છે. આપણે આવ્યા છીએ સ્પેશિયલ ગોટાળા ખાવા માટે જ છે. તો ભાઈ મસ્ત 2 ચીઝ પેપર અને 2 સાદા જે સાથે આવે એ જ છે. અને અમારે રામભાઈ ખાશે મસ્ત પેપર. શોભા પહેલાં એને ખવડાવશે ને પછી શોભા ખાશે, નહીં શોભા? યસ. તો ચાલો ભાઈ ફટાફટ હવે આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. કોણે ખાટો ગાળો દીકા? રામ હિંચકે છે. મસ્ત ભાઈ આપણે જમી લીધું છે અને જમીને ડાયરેક્ટ અમે ક્યાં આવ્યા ખબર? હિંચકા ઉપર. શોભાનો અને રામભાઈનો ભાઈ તમને ખબર છે એ પ્રમાણે મોસ્ટ ફેવરેટ છે. રામભાઈ અહીંયા હિંચકે છે અને મમ્મીને શોભા અહીંયા હિંચકે છે. વાહ. ઈશાનભાઈ પણ બેસી ગયા. ભાઈ આપણી માટે જ ક્યાંય ખુરશી કે હિંચકો ખાલી નથી હવે. ત્યાં ત્રણને નથી બેહવું. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત અહીંયા હિંચકા ખાઈએ અને પછી નીકળીએ અહીંયા શાંતિથી ઘરે જવા માટે. સન્ડે હોયા મંડે. અમે ઘરે આવી ગયા હતા 10 વાગ્યાના અને ભાઈ અત્યારે વાગી ગયા છે 11. ઈશાનભાઈ ગયો છે બાર ફ્રેન્ડ સાથે બેસવા માટે અને ભાઈ સાથે સાથે અમે સંભાળી લીધું છે અમારું સિંહાસન. ભાઈ બહુ જાજા ટાઈમ પછી સેટઅપ ગોઠવું છે ને મસ્ત મજાની રીલ્સો બનાવી નાખી છે. કેમ મમ્મી? મસ્ત બનાવીને કેટલા દિવસથી આપણે રીલ્સ નથી મૂકીને કેટલા દિવસથી નથી બનાવી? 100% 8 દિવસ થઈ ગયા છે ભાઈ. અમે
હા નેટ નહોતું હાલતું અને ભાઈ રીલ્સ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. એક ગામતરફ બીજા ગામતરા કરવામાંથી ના જ અમે ઊંચા ન આવ્યા, પણ કંઈ વાંધો નહીં. ઘરે આવીને ભાઈ પાછી રીલ્સો બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. ફરીવાર તમને ભાઈ મસ્ત મજાની કોમેડી મળતી રહેવાની છે. જે કોઈ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો. અને ભાઈ હું વિચારું છું કે આજના વ્લોગને પણ સાથે સાથે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. નીચે પડવું તારે રામ.